i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 134 વિધાનસભા દેવગઢ બારિયા વિસ્તારના પત્રકાર એકતા સંઘની નવી કારોબારી સર્વાનુમતિ રચાઈ। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર મિત્રોની બેઠકમાં 134 વિધાનસભા વિસ્તાર પત્રકાર એકતા સંઘની નવી કારોબારી સર્વાનુમતિ રચવામાં આવી હતી। બેઠકમાં નિર્મળસિંહ ચૌહાણને પ્રમુખ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા। નવી કારોબારીમાં આરતસિંહ બારિયા, નરવતસિંહ અને નવીનભાઈ પીપલોદને ઉપપ્રમુખ, જતીન સોની અને મઝરભાઈ મકરાણીની સંગઠન મંત્રી, મુસ્તાક મફત અને મોહનભાઈ વણકરને સહમંત્રી, પથિક સુતરિયાને સંયોજક, જયેન્દ્રભાઈ રાહુલજી અને વિપુલભાઈ બારૈયાને સલાહકાર, ધર્મેશભાઈ પરમારને ખજાનચી તથા હેમંતભાઈ સોનીને સહખજાનચી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી। અન્ય તમામ પત્રકાર મિત્રોને કારોબારી સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું। નવી કારોબારીના તમામ હોદ્દેદારોની શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આજ રોજ પત્રકાર એકતા દેવગઢ બારિયા સંગઠનની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં સર્વસંમતિથી પ્રમુખ શ્રી નિર્મળસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી નરવતભાઈ, આરતભાઈ, નવીનભાઈ, સંગઠન મંત્રી જતીન સોની, સહમંત્રી મઝરભાઈ મકરાણી, સહમંત્રી મુસ્તાકભાઈ મફત, પછી મોહનભાઈ વણકર, સહસંયોજક પ્રતિક સુતરિયા, પ્રભારી તરીકે રજાકભાઈ મંસૂરી, સલાહકાર તરીકે જયેન્દ્રસિંહ બાપુ, લોટિયાભાઈ વિપુલભાઈ બારિયા, તેમજ ધર્મેન્દ્ર પરમાર ખજાનજી અને હેમંતભાઈ સોની સહખજાનજી તરીકે નિમણૂક થઈ છે। પત્રકાર સંગઠન એકતા જિંદાબાદ। આજ રોજ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંઘની મિટિંગ મળી હતી, જેમાં પત્રકાર સંઘની સમિતિની જાહેરાત થઈ છે। જાહેરાતમાં સર્વસંમતિથી નિર્મલસિંહ ચૌહાણને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તે બદલ નિર્મલસિંહને ખૂબ ખૂબ અભિનંદન, અને બાકીના જે કારોબારી હતી એના સૌ કાર્યકર્તાઓ પત્રકારોને બી નામ જાહેર થયા છે। સૌ કારોબારી જવાબદાર પત્રકારોને બી ખૂબ ખૂબ અભિનંદન, અને આવતા સમયની અંદર એક સંગઠન બની જે બારિયા તાલુકાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિરાકરણ અને પ્રકાશિત કરશે, અને સૌ એક થઈને આગળ વધશે તેવી ચર્ચા થઈ છે। નવીનભાઈ સિકલીગર, એકતા સંગઠન ઉપપ્રમુખ નવીનભાઈ સિકલીગર, પીપલોદ। આજરોજ દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘ એકતાની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય ઉદ્દેશ હતા કે જેટલા બી દેવગઢ બારિયા તાલુકાના પત્રકારો છે તેમને એક સાથે આવરી લેવાનું ઉદ્દેશ્ય હતું, ને તે આજે સફળ થયું છે। દેવગઢ બારિયા સર્કિટ હાઉસ ખાતે જે ઉપપ્રમુખ, પ્રમુખ અને કારોબારી સભ્ય, ખજાનચી જેવા અનેક હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે નિર્મળસિંહ ચૌહાણ છે, જે જાતે પોતે વકીલ છે, તેઓને આપણે પ્રમુખ તરીકેની વરણી તેમની કરી છે, અને તમામ પત્રકારોએ તેમને વધાવી લીધા છે। ઉપપ્રમુખ તરીકે છે વિપુલભાઈ છે, આપણા જે પીપલોદના છે, એ પણ આપણે પત્રકાર મિત્રોને સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેઓને પણ આપણે વધાવ્યા છે। એની સાથે બીજા અન્ય બે પ્રમુખોની પણ વરણી કરવામાં આવી છે। ત્યારબાદ જે ખજાનચી છે, તે સહમંત્રી છે, સલાહકાર છે, એ તેવા તમામ હોદ્દાઓને આપણે સન્માન આપીને તમામને હોદ્દાઓ આપ્યા છે। ત્યારે હવે આવનારા સમયમાં જે આપણા બારિયા તાલુકાની અંદર 134 વિધાનસભા છે, એમાં ધનપુર અને દેવગઢ બારિયા બે તાલુકા પડે છે। તમામના જે નાના મોટા સમાચારો છે, તે આસપાસની જે પડતી સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, તેમને આવરી લેવા માટે અમારો સંગઠન એકતા છે તે ખડે પગે ઊભો રહેશે, અને આવનારા સમયમાં જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે સરકાર સુધી પહોંચાડશે તેવું અમે જવાબદારી લઈએ છીએ। ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા।